શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। એ પરમાત્મા એટલો કૃપાળુ છે, એના માટે તમે રાઈ જેટલું કરો એ જીવનભર એને યાદ રાખે છે, એને મેરું જેટલું માને છે। અને આપણો નેચર કેવો છે? અરે રાઈ જીતના કરત હૈ બનાવે મેરું સમા। આપણે રાઈ જેટલું કરીએ, માર્કેટિંગ એટલું મોટું કરીએ, એને મેરું જેટલું બનાવી દઈએ। ભગવાન માટે આટલું કરો તો ભગવાન મેરું જેટલું માને, અને આપણે રાઈ જેટલું કરીને એને બનાવીએ મેરું જેટલું। આ આપણો સ્વભાવ છે, પેલો ઈશ્વરનો સ્વભાવ છે। अरे ससुर जी, मैं दुनिया को प्रसन्न करने के लिए कोई भी कार्य नहीं करता, मैं तो मेरे प्रभु को प्रसन्न करने के लिए करता हूं। अरे दुनिया ने आज माराથી લાભ થશે તો મારી વાહવાહી કરશે, અને એ જ દુનિયાને મારાથી નુકસાન કરશે તો એ જ મારું ભૂંડું બોલશે। આ દુનિયાના ભરોસે કામ ના થાય ભાઈ। આ દુનિયા આજે તમને ઉપર ચરાના ઝાડ પર ચડાવી દે અને કાલે તમને પાડી નાખે। આ દુનિયાનો કોઈ ભરોસો નથી। दुनियाની प्रसन्नता की अप्रसन्नता हमारा માટે मायने नहीं। मैं तो मेरे ईश्वर को केंद्र में रखकर कार्य करता हूँ, ईश्वर को प्रसन्न करने के लिए कार्य करता हूँ, ईश्वर को ध्यान में रखकर उनके लिए मेरा जीवन समर्पित है, और मैं गलत नहीं कर रहा। પછી કેમ બોલું છું? તો ભગવાનની ભક્તિ એ દાસ ભાવે કરવામાં આવે, અને જ્યારે તમે ભક્તિ કરતા હો, કંઈ પણ પરમાત્મા માટે કરતા હો, એમાં ડર રાખવાની, શરમ રાખવાની જરૂર નથી। હું પંથ તમારો છોડું નહીં, અને ભૂલે પડે ચાર તોડું નહીં। હું પંથ તમારો છોડું નહીં, અને ભૂલે પડે ચાર તોડું નહીં। મને પુણ્ય મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે। મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે। મને મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે। તનુજા સેવા શેઠ પુરુષોત્તમદાસજી હતા, કાશીના રાજા સાથે બહુ સારો એમનો મેળાપ। ઘણીવાર આર્થિક રૂપે એ કાશીના રાજાને મદદ કરતા, એટલા પૈસા વાળા હતા, પણ એ જેટલા ઊંચા કદ સુધી પહોંચ્યા એટલા જ વિનમ્ર, એટલા જ ભગવાનના પદના અંદર એમનું સ્થાન। ગાયોની સેવા પોતે કરતા, પોતળી પહેરીને ગાયોની સેવા કરે, છાણથી લબલબ થઈને જ્યારે ઉભા હતા। એ રાજા એમને મળવા આવ્યા, એકવાર તો ઓળખાયા નહીં કે આ પુરુષોત્તમ દાસ છે કે બીજા કોઈ એમના દાસ। અહીંયા ગોબર, અહીંયા ગોબર, અહીંયા ગોબર, એ ગોબર સ્નાન કરીને બેઠા છે। એમને માનવામાં ના આવ્યું કે આટલો મોટો માણસ, આટલો મોટો શેઠ, અને એ પોતે ગાયોની સેવા કરે છે। એ ગાયોની સેવાના અંદર પછી શરમ શા? અને એ સ્વામી ભાવને જ્યાં સુધી ઘસવામાં નહીં આવે ત્યાં સુધી એમાં દાસ ભાવની સુગંધ પ્રગટ નહીં થાય। એ ચંદનના લાકડાને જ્યાં સુધી ઘસવામાં નહીં આવે ત્યાં સુધી એની સુગંધ પ્રગટ નહીં થાય। એમ એ સ્વામી ભાવ જેમ જેમ ભગવત સેવાથી ઘસાતું જાય, ઘસાતું જાય, ઘસાતું જાય, એના અંદર દાસ અને પ્રેમની એ સુગંધ એ વહેવા લાગે છે। તનુજા અને વિત્તજા સેવાથી આપણું મન એ પરમાત્માનો સાચા અર્થમાં દાસ બને છે। આજે નહીં તો કાલે એનું મન પરમાત્મામાં જોડાય છે। તો સેવા અને કથા આ બંનેનું સંગ જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય છે, કથાના માધ્યમથી ભગવાનનું સ્વરૂપ જ્ઞાન થાય, મહાત્મ જ્ઞાન થાય, અને સેવા જેની કરીએ છે એમાં ધીરે ધીરે કથાના માધ્યમથી ચિત્ત એનું જોડાય। તમે જ્યારે કથા શ્રવણ કરો ત્યારે કૃષ્ણ માટે ભાવ વધે,
એ કૃષ્ણનો ભાવને હૃદયમાં ભરીને જ્યારે તમે ભગવાનની બીજા દિવસે મંગળા કરો અને ભગવાનના દર્શન કરો, ત્યારે તમારા મનમાં એક અલગ પ્રકારના ભાવનું ઉત્સૃજન થયેલું હોય અને એ તમારું મન ભગવાનમાં ધીરે ધીરે જોડાતું જાય, એનો નિરોધ થવા લાગે. અને એ ચિત્તના નિરોધ માટે ભગવાને પ્રગટ થઈને પોતાની સુંદર દિવ્ય લીલાઓને આ ભૂતલ ઉપર સાકાર કરી છે. इसलिए दशम स्कंद का नाम निरोध लीला है. मन को प्रभु के अंदर जोड़ने की जो लीला, वही दशम स्कंद है. राजा परीक्षित એ ભગવાનના દિવ્ય લીલાઓનું શ્રવણ કરવા માટે આતુર બનેલા છે. નવમ સ્કંદ સુધીની કથાને શ્રવણ કર્યું. હવે પરીક્ષિત રાજાના મનમાં ઉત્સુકતા પ્રગટ થઈ કે પ્રભુના દિવ્ય ચરિત્રો મારે સાંભળવા છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે શુકદેવજી, સોમ અને સૂર્યવંશની કથાનું આપે મને શ્રવણ કરાવ્યું. એ યદુવંશના અંદર મારા પ્રાણ પ્યારા, મારા પ્રાણોના રક્ષક એવા શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય ચરિત્રોનું મને શ્રવણ કરાવો. શુકદેવજી મહારાજ કે છે, અરે રાજા પરીક્ષિત, તમે 4 દિવસથી ભૂખ્યા ને તરસ્યા ભગવાનના એ ચરિત્રને શ્રવણ કરવામાં વ્યસ્ત થયેલા છો. તમે ભાગવતનું પાન કર્યું છે, વિવિધ અવતારો ના દિવ્ય ચરિત્રને શ્રવણ કર્યા છે. કૃષ્ણ ચરિત્ર જે ભગવાનનું હૃદય છે, દશમ સ્કંદ જે ભગવાનનું સાક્ષાત હૃદયરૂપી માખણ છે, એને શ્રવણ કરવા જઈ રહ્યા હો. થોડું ભોજન કરીને આવો, જલ પીને આવો. પરીક્ષિત રાજા એ ભગવાનના એ ચરિત્રોને શ્રવણ કરવા માટે એટલા આતુર છે કે ભોજન કરવાની કે જલ પીવાની પણ એમને ફુરસત નથી. હે શુકદેવજી, જે ભગવાને મારી રક્ષા કરી, જે ભગવાને મારા દાદાની રક્ષા કરી, જે ભગવાને પાંડવોની રક્ષા કરી, અરે કૌરવોના મહાસાગર રૂપી સૈન્યને તરવાની કોઈ તાકાત મારા દાદાઓના અંદર હતી નહીં, પણ ભગવાનના ચરણારવિંદ રૂપી કૃપાનું આશ્રય એમને કર્યું. ચરણારવિંદની શરણાગતિ સ્વીકાર કરી અને એ આશ્રય રૂપી નૌકાના સહારે એ આ મહાસાગર રૂપી કૌરવોના સૈન્યને એ તરી શક્યા. મુझे ઉનકી કથા સુનની. અરે હું તો મારા માના ગર્ભના અંદર બળીને રાખડો થઈ જવાનો હતો, પણ ભગવાને એ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, ચારે બાજુથી મારું રક્ષણ કર્યું, એટલે મારું નામ પરીક્ષિત પડ્યું. મુझे ઉનકે ચરિત્રો કા श्रवण करना है. શુકદેવજી મહારાજને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પરીક્ષિત રાજાએ પૂછ્યા છે. ભૂલ કરીને બેઠા છે પ્રાયશ્ચિત કરવા માટે. સંતના ગળાના અંદર એમને સર્પ નાખ્યો અને એ સર્પના નાખવાથી જે એમને ભૂલ થઈ, અપરાધ થયો અને શ્રાપનો સામનો કરવો પડ્યો, એના પ્રાયશ્ચિત રૂપે ભગવત કથાનું શ્રવણ કરવા બેઠા રાજા પરીક્ષિત એમના હૃદયના અંદર ભગવાનના દિવ્ય ચરિત્રને શ્રવણ કરવાની ભાવના જાગૃત થઈ છે. પૃથ્વી દેવી પર પાપનો ભાર વધવા લાગ્યો. પૃથ્વી દેવી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું, હે બ્રહ્માજી, આપ પ્રભુ કો વિનંતી કરો કે આ સૃષ્ટિમાં અવતાર ગ્રહણ કરે. બ્રહ્માજી ક્ષીર સાગરના અંદર પડેલા ભગવાન આદિનારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરવા પધાર્યા છે. પુરુષુક્તના માધ્યમથી સ્તુતિ કરી છે.
સહસ્રશીર્ષા પુરુષः સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિં વિશ્વતો વૃત્વાત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષૈવેદગું સર્વં યદ્ભૂतं યચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વત્સ્યેષાન યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાંશ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવિ ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુષઃ પાદોસ્યેહાભવત પુનઃ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકં મહિમાનઃ સચંત યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. એ પુરુષુક્તના માધ્યમથી ભગવાનની સ્તુતિ કરવામાં આવી. ભગવાને બ્રહ્માજીના હૃદયના અંદર આકાશવાણી કરી, હે બ્રહ્માજી, તમે બધા જ દેવ અને દેવાંગનાઓને કહો કે ભૂતલ ઉપર પ્રગટ થાય. હું વસુદેવજીના ગૃહે સાક્ષાત પરપુરુષ રૂપે, પ્રકૃતિ પુરુષ નહીં પણ પ્રકૃતિથી પર એવા પુરુષ તરીકે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અવતાર ગ્રહણ કરીશ. બ્રહ્માજીએ બધા જ દેવ અને દેવાંગનાઓને આજ્ઞા કરી, તમે ભૂતર પર પ્રગટ થાઓ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર કીધું કે જે 16,000 ને ભગવાન સ્વીકાર કરે છે, એ 16,000 માંથી 6,000 આ દેવાંગનાઓ જ દ્વારિકા લીલાના અંદર ભગવાનની પત્નીઓ બને છે. બીજી 10,000 વ્રજ લીલાના અંદર વિરહની અગ્નિના અંદર બળીને ભસ્મીભૂત થઈ ગયેલી હોય છે. એ વ્રજાંગનાઓનો પુનઃ ભગવાન દ્વારિકા લીલાના અંદર સ્વીકાર કરે છે. એ રીતે 16,000 ને ભગવાન દ્વારિકા લીલાના અંદર સ્વીકાર કરતા હોય છે. એમાં 6,000 એ દેવાંગનાઓ છે. બ્રહ્માજી આ આકાશવાણીને બધા જ લોકોના સામે પ્રસ્તુત કરી રહ્યા છે. परमात्मा श्री कृष्णचंद्र जब कोई भी कथा के अंदर कृष्ण जन्म के अंदर प्रकट होते हैं, ત્યારે દરેક વ્યક્તિ એ જ ભાવ કરવાનો છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ મારા હૃદયમાં અને મનમાં પ્રગટ થઈ રહ્યા છે. સંસારને ભૂલીને, જગતને ભૂલીને એ કૃષ્ણચંદ્રના સ્વરૂપના અંદર આસક્ત થવાનું છે, મગ્ન બનવાનું છે. ચિત્તના અંદર પ્રભુને પ્રગટ કરવાના છે. આ કથા એક ધ્યાન છે જ્યાં ભગવાનનું અનુસંધાન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ તો અજન્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ તો એ કણકણમાં, જનજનમાં, સૃષ્ટિના પ્રત્યેક તત્વના અંદર વિરાજમાન છે. પણ જ્યાં જ્યાં પ્રભુનો ભાવથી સ્મરણ કરવામાં આવે, ગાન કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, એકાગ્ર ચિત્તે જ્યારે પરમાત્માને પુકારવામાં આવે, ત્યાં ભગવાનનું નિશ્ચિત પ્રાગટ્ય થતું હોય છે. મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો મારું ચિંતન કરે, મનન કરે, તે સર્વ જગ્યાએ હું પ્રગટ થઈ જાઉં છું. એ સર્વ સ્થળો પર એ કૃષ્ણ જન્મ થઈ જતું હોય છે. એ ભગવાન શ્રી કૃષ્ણને આપણા મનમાં, આપણા હૃદયમાં, આપણા આત્મામાં પ્રગટ કરવાના છે. એ સ્વરૂપના અંદર આપણા ચિત્તનો નિરોધ કરવાનો છે. ભગવાન પ્રગટ થવાની તૈયારી કરી રહ્યા છે. મથુરાનું રાજ્ય એ ઉગ્રસેનના હાથમાં છે. ઉગ્રસેનના ભાઈ એ દેવક છે. ખરી રીતે દેવક એ મોટા ભાઈ છે, ઉગ્રસેન એ નાના ભાઈ છે. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કીધું, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થતા હોય એ રાજ્ય કૃપાનું રાજ્ય કહેવાય. મોટા ભાઈની કૃપાથી નાનો ભાઈ રાજા બન્યો. જે રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થતું હોય એમાં આવી વિપરીત ઘટના પણ થઈ શકતી હોય છે. તો મથુરાના રાજા એ ઉગ્રસેન બન્યા છે. દેવક એમના દીકરીને પરણાવવા માટે તત્પર બન્યા છે. વસુદેવજી નો વરઘોડો નીકળ્યો છે વટેશ્વર ધામથી. આગ્રાના અંદર એ વરઘોડાનું સ્વાગત થયું છે, અગવની કરવામાં આવી.
અને વસુદેવજી અને દેવકીજીના લગ્ન થયા. અને કંસ જ્યારે વસુદેવજી દેવકીજીને લઈ જતો હોય છે, આકાશવાણી થઈ, પતિ પ્રગ્રહીણમ કંસમાભાષ્યા શરીરવાક અસ્યાવાષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધઃ. હે કંસ, જેને તું આટલા પ્રેમથી, ઉત્સાહ અને આનંદથી લઈ જઈ રહ્યો છે, એનો જ 8મો ગર્ભ એ તારો કાળ બનશે. અને કંસના મનમાં ક્રોધ ઉત્પન્ન થયું, દેવકીજીનો ચોટલો પકડ્યો અને દેવકીજીને મારવા ગયો. એ જ વખતે વસુદેવજીએ કંસનો હાથ પકડ્યો છે. અહીંયા મહાપ્રભુજી કહે છે, વસુદેવજીના અંદર આટલી તાકાત ક્યાંથી આવી કે કંસનો હાથ પકડી શકે? કંસના અંદર 10,000 હાથીઓની તાકાત છે. વસુદેવજીના અંદર આટલી શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ? ત્યારે સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી કીધું કે એ સમય અને ક્ષણના અંદર ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થયો છે વસુદેવજીના અંદર, અને એ આવિર્ભાવના કારણે એ કંસના હાથને પકડી શક્યા છે. અરે કંસ, તને 8મો મારવાનો છે. જેટલા પુત્ર પ્રગટ થશે એ બધા જ હું તને સુપ્રત કરી દઈશ. કંસ વસુદેવજીની વાતનો વિશ્વાસ કરે છે, કારણ કે કંસને પણ ખબર છે કે વસુદેવજી એ વિશુદ્ધ સત્વમ છે, જેના અંદર વિશુદ્ધ પ્રકારનું સત્વ વિરાજમાન છે. એ ક્યારે પણ ખોટું ના બોલે, એ હંમેશા સત્ય બોલતો હોય. એના પ્રાણ જતા રહે પણ એના વચન ન જાય, એટલે વસુદેવજીની વાત પર વિશ્વાસ કરી શકાય છે. દેવકીજી વસુદેવજીને બંદીખાનાના અંદર પૂરવામાં આવ્યા. સૌથી પહેલા પુત્રનું જન્મ થયું, નામ એનું કીર્તિમાન. એને 5 વર્ષ પછી વસુદેવજી કંસના દરબારમાં લઈને આવ્યા છે. સિરિયલોના અંદર, પિક્ચરોના અંદર આપણે જોતા હોઈએ કે કંસે દેવકીજી અને વસુદેવજીને હાથ અને પગ બાંધીને કારાગૃહના અંદર મૂક્યા. તો આજના યુવાનો પ્રશ્ન કરે, જો હાથ અને પગ બાંધીને કારાગૃહના અંદર મૂક્યા હોય તો આટલી બધી સંતાનો કઈ રીતે પ્રગટ થઈ? ત્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સ્પષ્ટતા કરે છે કે કંસે બંદીખાનાના અંદર વસુદેવજી દેવકીજીના હાથ અને પગ બાંધ્યા નથી, ખાલી બંદી બનાવીને રાખ્યા છે. અને બાળકના જન્મ થતાના વેત જ કંસે કોઈ બાળકોને માર્યા પણ નથી. 5 વર્ષની ઉંમર થઈ ત્યારે વસુદેવજી એ પ્રથમ બાળકને લઈને કંસના દરબારના અંદર આવે છે. અને મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર આ સ્પષ્ટ કર્યું કે બાળકની ઉંમર 5 વર્ષની હતી. કઈ રીતે? એ બાળકને જોઈને કંસ બોલ્યો, પ્રતિયાતુ કુમારોયમ પ્રતિયાતુ કુમારોયમ પ્રતિયાતુ કુમાર શબ્દનો ઉપયોગ સંસ્કૃતમાં 5 વર્ષના બાળક માટે થાય છે. નવજાત શિશુને ક્યારે પણ કુમાર કહેવામાં આવતું નથી. અને યાતુ, જે રીતે આંગળી પકડીને આ બાળકને તમે મારા પાસે લાવ્યા છો, એ જ રીતે આંગળી પકડીને એ બાળકને તમે પાછા લઈ જાઓ. આ બાળકથી મને કઈ ખતરો નથી, મને તો 8મો મારવાનો છે. હું શા માટે આ બાળકને મારીને મારા પાપના ભંડારને ભરું? નારદજી પધાર્યા બુદ્ધિ ભ્રષ્ટ કરી કંસની. નારદજીએ ભગવાનનું મન છે, ભગવાનને થયું જ્યાં સુધી કંસનો પાપનો ભંડાર ભરાય નહીં ત્યાં સુધી હું અવતાર કઈ રીતે ગ્રહણ કરું? નારદજી આવ્યા, કહેવા લાગ્યા, અરે આ ભગવાનની ગણતરીઓ અલગ અલગ પ્રકારની હોય. પહેલો પણ 8મો હોઈ શકે, બીજો પણ 8મો હોઈ શકે, ત્રીજો પણ 8મો હોઈ શકે. એ કોઈ પણ વ્યક્તિ એ 8મો બની શકે છે. તો તમે એમ નહીં માનતા કે 8મો ક્રમબદ્ધ રીતે આવે. તમે આ બધા જ બાળકોને મારી નાખો, આ બધા બાળકોમાંથી કોઈ પણ તમારો કાળ બની શકે છે. 7મો ગર્ભ દેવકીજીના અંદર હતું બલરામજીના સ્વરૂપે, અને 7મા ગર્ભને ભગવાન એ સંકર્ષિત કરે છે. યોગ માયાના માધ્યમથી ભગવાને યોગ માયાને બોલાવી છે અને કીધું છે, હે યોગ માયા, તમે આ બલરામજીને વસુદેવજીના બીજા પત્ની રોહિણીજીના ગર્ભના અંદર ટ્રાન્સફર કરો અને એ ગર્ભનું રક્ષણ કરો. યોગ માયા કહે છે, પ્રભુ હું આપની શક્તિ છું, આપ જેમ કહેશો હું કરવા તૈયાર છું, હજી આદેશ કરો. યોગ માયા, તમારે
યશોદાજીના ત્યાં બાળકી તરીકે જન્મ લેવાનું છે અને હું વસુદેવજીના ત્યાં કૃષ્ણ તરીકે સાક્ષાત પ્રગટ થઈશ. હું રાતોરાત મથુરાથી ગોકુળ આવી જઈશ અને તમે રાતોરાત એ ગોકુળથી મથુરા આવી જશો. હું સવારે ઉઠીને ગોકુળના અંદર માખણ મિશ્રી ખાઈશ, તમે સવારે ઉઠીને મથુરાના અંદર કંસનો માર ખાશો. યોગ માયા કે છે, પ્રભુ આપના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું, હું માર ખાવા પણ તૈયાર છું, પણ મને કે ઇનામ વિનામ મળશે કે નહીં મળે? ભગવાન કે છે, અત્યારે તમને કઈ જ ઇનામ નહીં મળે, પણ કળિયુગના અંદર તમે અલગ અલગ માતાજીના સ્વરૂપે પ્રગટ થશો અને એ માતાજીના સ્વરૂપે તમને એટલી બધી સમૃદ્ધિ મળશે, એટલી બધી સિદ્ધિઓ મળશે કે નવરાત્રિના 9 દિવસ સુધી લોકો તમારા ગોળ ગોળ ફરશે, લોકો તમારા આજુબાજુ ફરશે. અત્યારે તમને કશું જ નહીં મળે, પણ તમને કળિયુગના અંદર ખૂબ સિદ્ધિઓ પ્રદાન થશે. જાઓ યોગમાયા, હું તમને વરદાન પ્રદાન કરું છું. 7મો ગર્ભનું જ્યારે સંકર્ષણ થયું તે વખતે કંસે દેવકી અને વસુદેવજીને બંદી બનાવ્યા, અર્થાત બંનેના હાથ પગમાં બેડીઓ બાંધી છે, જેનાથી 8મો ગર્ભની કોઈ સંભાવના ન રહી શકે. પણ મૂર્ખ કંસને ખબર નથી કે ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે પ્રાગટ્ય થતું હોય એ ભગવાન કૃષ્ણ યોનિમાંથી પ્રગટ નથી થતા, એ ભગવાન કૃષ્ણ અયોની છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ પ્રકૃતિથી પર છે, એ પ્રાકૃત રીતે પ્રગટ થતા નથી, એ ભગવાન અપ્રાકૃત રીતે પ્રગટ થતા હોય છે. કંસ દેવકીજી અને વસુદેવજીના વારંવાર દર્શન કરવા આવે છે કે મેરા કાલ તો નહીં આયા, મેરા કાલ તો નહીં આયા, મેરા કાલ તો નહીં આયા. દેવકીજી વસુદેવજી મનથી ભગવાનનું સ્મરણ કરતા જાય છે અને સ્મરણના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મનના અંદર પધરાવતા જાય છે. आइए हम भी भगवान श्री कृष्ण को अपने मन से, अपने हृदय से स्मरण करते हुए, चिंतन करते हुए उनका दिव्य आविर्भाव हमारे मन में, अंतःकरण में, हमारे देह के अंदर, हमारे रोम रोम के अंदर करे. कुछ पल के लिए, कुछ क्षणों के लिए कृष्ण भगवान के दिव्य चिंतन के अंदर व्यस्त होने का प्रयास करे. देवकी जी वसुदेव जी એ ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે, એ ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે, એ ભગવાનનો આવિર્ભાવ કરી રહ્યા છે. ભગવાન એ દેવકીજી ને વસુદેવજીના મનમાં પ્રગટ થશે, મનમાંથી હૃદયમાં પ્રગટ થશે અને હૃદયમાંથી બહાર પધારશે. आइए हम भी हमारे मन को भगवान श्री कृष्ण के दिव्य चिंतन और स्वरूप के अंदर निरुद्ध बनाए, मन से भगवान का भाव से चिंतन करें. वसुदेव के लालन हो तुम, देवकी माँ के दुलार हो. वसुदेव के लालन हो तुम, देवकी माँ के दुलार हो. पालनहार यशोदानंदन, पालनहार
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. દેવકીજી વસુદેવજી એ ભાવથી કૃષ્ણ ભગવાનનું મનન કરી રહ્યા છે. આપણા ત્યાં 3 પ્રકારની વૈદિક દીક્ષાઓ છે. એક કુકડું એ પોતાના ઈંડાના ઉપર બેસીને પોતાના સ્પર્શના માધ્યમથી, પોતાની હૂંફના માધ્યમથી એ ઈંડા ઉપર જ્યારે બેસીને નૃત્ય કરે ત્યારે એ ઈંડું પુષ્ટ બને છે. એક મગર એ ઈંડાને સ્પર્શ નથી કરતો, એ ઈંડાને પાણીના કિનારા પર મૂકે અને વારંવાર કિનારા ઉપર આવીને પોતાના દૃષ્ટિના માધ્યમથી, એ દૃષ્ટિની ઉર્જાના માધ્યમથી ધીરે ધીરે એ ઈંડાને પુષ્ટ કરતો હોય છે. કુકડા સ્પર્શના માધ્યમથી ઈંડું પુષ્ટ કરે, મગર દૃષ્ટિના માધ્યમથી ઈંડું પુષ્ટ કરે, અને કાચબો એ ઈંડાને કોઈ રેતીના અંદર ગાળી દે છે, પછી ભૂલી જાય છે કે ઈંડું ક્યાં ગાળેલું હતું. એ ઈંડાનું ખાલી સ્મરણ કરતો જાય, સ્મરણ કરતો જાય, સ્મરણ કરતો જાય, અને એ સ્મરણના માધ્યમથી, એ સ્મરણ શક્તિના માધ્યમથી એનું ઈંડું પુષ્ટ બનવા લાગે. એમ દેવકીજી વસુદેવજી એ મનથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા ગયા, સ્મરણ કરતા ગયા, સ્મરણ કરતા ગયા, અને પ્રભુનો દિવ્ય આવિર્ભાવ એ દેવકીજીના મનના અંદર થવા લાગ્યો છે. દેવકીજી વસુદેવજી એ મનમાં એ ભગવાનના દિવ્ય સંસ્કારોને, દિવ્ય સ્વરૂપને, दिव्य तत्व ने अनुभव करवा लगा છે. देवकी जी का मन और वसुदेव जी का मन प्रसन्न होने लगा. परमात्मा का दिव्य आगमन उनके मन के अंदर हुआ है. कारागृहના અંદર કંસ દર્શન કરવા આવ્યો. દેવકીજી વસુદેવજીના ચહેરા ઉપર ભારોભાર તેજ વિદ્યમાન છે. સવિશેષ દેવકીજી પહેલા કરતા પણ વધારે સુંદર લાગવા લાગ્યા. કંસના મનમાં થયું એકવાર કે હમણાં જ દેવકીજીને સમાપ્ત કરી નાખું, પણ પછી વિચાર આવ્યો કે એક સ્ત્રીની હત્યા એટલે 100 બ્રહ્મ હત્યા બરાબર કહેવાય, અને એક ગર્ભની હત્યા એટલે 100 સ્ત્રી હત્યા બરાબર કહેવાય. એમ 10,000 બ્રહ્મ હત્યાનું પાપ એના શિર પર ચડતે એના મનમાં વિચાર આવ્યો કે આ બાળક જન્મી જાય એમ તરત એને મારી નાખીશ. કંસ ત્યાંથી વિદા લે છે. કંસને એનો કાળ દેખાવા લાગ્યો. દેવકીજી વસુદેવજી ભાવથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. કંસ એ ભયથી ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો. એક ભયથી ભગવાનની ભક્તિ કરે છે, એક ભાવથી ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિ ભયથી કરે કે ભાવથી કરે, भगवान ये बन्ने नो उद्धार करता होय छे. कंस भय से भगवान को भज रहा है, देवकी जी वसुदेव जी भाव से भगवान को भज रहे हैं. धीरे धीरे भगवान वो देवकी जी वसुदेव जी के हृदय के अंदर पधारने लगे. कुछ ही क्षणों के अंदर भगवान श्री कृष्ण का पूर्ण प्रागट्य होने वाला. भगवान श्री कृष्ण देवकी जी वसुदेव जी ना हृदय ना अंदर प्रकट थवा लाग्या छे. અને જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે, વાતાવરણના અંદર પણ પરિવર્તન આવવા લાગ્યું છે. ચારે બાજુથી મેઘશ્યામ ભરેલા વાદળો એ સાગરના પલ્લી પાર જઈને ગર્જના કરવા લાગ્યા છે. આકાશમાંથી બધા જ વાદળો નીકળવા લાગ્યા છે. આખું આકાશ એ સ્વચ્છ બનવા લાગ્યું છે. સાગરમાંથી પણ જોર જોરથી લહેરો પ્રગટ થવા લાગી. સાગરના અંદર એ મીઠાશતા પ્રગટ થવા લાગી છે. નદીના અંદર જે પણ કાદવના અંશો હતા, ચોમાસાના અંદર નદીના અંદર કાદવના અંશ આવી જતા હોય, કાદવ વાળું જળ દેખાતું હોય, પણ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. એ નદીના એ જળ પણ એકદમ ચમકતા એ સ્વચ્છ થવા લાગ્યા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘરે જે અગ્નિ ઉપર રાખનું આવરણ હોય છે, એ રાખમાંથી છેદીને એ અગ્નિ દેવતાએ દર્શન પ્રદાન કર્યા છે. અડધી રાત્રે અગ્નિ દેવતાના દર્શન કરીને બ્રાહ્મણોના મનના અંદર પ્રસન્નતા વ્યાપ્ત થઈ ગઈ છે. ધરાવના અંદર રાત્રે ક્યારે પણ કમળો ખીલતા નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ રૂપી કમળ ખીલવાનું છે. ત્યારે ધરાવના અંદર એ અચાનક એ કમળો ખીલવા લાગ્યા છે.
પક્ષીઓ રાત્રિના સમયે મૌન સેવતા હોય છે, પણ પક્ષીઓએ પણ કલરવ 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 કરવા લાગ્યું છે, ભમરો ગુજરાવ કરવા લાગ્યો છે. આકાશના અંદર દુંદુભીઓ વાગવા લાગી છે. કોઈએ વગાડી નથી, પણ સ્વમેવ એ દુંદુભીઓ વાગવા લાગી છે. ગંધર્વો ગાન કરવા લાગ્યા છે, દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે, અપ્સરાઓ મોહક નૃત્ય કરવા લાગી છે. આખા વાતાવરણના અંદર શીતળ વાયુનો સંચાર થઈ રહ્યો છે. વાતાવરણના અંદર પ્રસન્નતા આનંદ વ્યાપ્ત થઈ રહ્યો છે. દેવકીજી વસુદેવજીના એક કારાગૃહના અંદર હૃદયમાંથી એ ચતુર્ભુજ સ્વરૂપે બાલકૃષ્ણલાલજીનું દિવ્ય પ્રાગટ્ય થયું છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ